કુદરત તારા ખજાને પડી આ કોઈ લેવાય માંગતું નહીં. આ ટોચ્યું નીકળી જાય. એ હવે શું કરવું? આમ તાકો જુઓ એ આમ તાકો કશું કઈ કામનું નહીં. હવે આને શું કરવાનું? પૈસા નહીં. હવે શું કરવાનું કહો? જીરું આપવું હે પણ જીરું નહીં વવાય. હવે શું કરવાનું કહો? આ બધા બગડી ગયા. મારી આ બધું આ પૂરા એકી પૂરો હારો નહીં બોલો. આમ તાકો આ બધા બગડી ગયા. આયો રે માં. મારા કાકા આવે ને પછી વાત આ જોઈ લો તમે જોઈ લો. આ પૂરા જોઈ લો. હું કહેતો હતો કે 2 રૂપિયા કે પૂરા હાલ દો. 14 રૂપિયા માજ્યા હતા ના હાલે. આમ તકો તમે એક રૂપિયા જોઈ લો. એક પૂરો હાજો હે સારું મત છે ને બધું. હે છોકરા મારા હારા તો એ કમુરિયા શું કરે છે ત્યાં તો હવે તો મગવ્યા એક કોરા ભગવાને મગવ્યા તું એ શું લોહી પી મેં તમને કીધું તું ને 13 રૂપિયા સારા હાલ દો. હાલી પણ હવે એ આમ જોયા આમ જોડે એક પૂરો હાજો જોઈ લો. પણ હવે કોઈ ના લે આ ઢોરું નહીં ખાય. પણ બાપા તમે જુઓ તો ખરા એક પૂરો હાજો હે. હવે પણ ખાયું નહીં. ગુજરાતે રાખ્યું આપણે શું કરીએ? 14 રૂપિયા તો નથી પલરી તારે માગતા હતા. હવે શું કરવાનું? હવે ઢોર ને મારે લેણું થઈ ગયું એનું શું? સનું લેલું 60,000 રૂપિયા દેવાના હે. 60 કલા મેં 60,000 રૂપિયાનું બધું આ લાઈન વાપર્યું એમ કહું. બિયારણ ને બધું મોંઘું લાવ્યો. સરકાર કઈ હાલે તો બરોબર હે. જે સરકારના નોકરીએ બેઠા બેઠા મારા હારું ત્યાં ભીખ માગે હે એમના પેટ ભરાય તારા આપણા ના લે. ભાઈ એમ નહીં. મારે 60,000 રૂપિયા લેવાનું હે એ સમય ભરું એમ કહું. એ તો આપણે ગમે એ લેવાનું તો હવે ભરવું તો પડશે ને. પણ ગુજરાત હાલે ને તો લેણા ભરાય ને ભરાય નહીં. પણ કુદરત તો એમને ના હાલે. તમે હાથે ભીખ માગો એમ કહું. મેં કીધું તું કે 13 રૂપિયા હાલ દો એટલે હાલ દેવાય. પણ તારે તો કોઈ 13 રૂપિયા માગતું ને તું. તમે કોઈ વાત માનતા જ નહીં. એની વાત કરો પેલા. જો સરકાર આપણને સહી તો હાલશે નહીં હાલે એમ નહીં. એટલે શું હવે ગમે એમ કરીએ ને તોય આપણાથી ખર્ચા પૂરા થાય નહીં. પણ બાપા હું તમને વાતચીત નહીં કરી હતી. હું તમને વ્યવહારે વાત કરું. તમને એમ કે પીધેલો હશે અને પીધેલો હશે. હું પીધેલો નહીં. અત્યારે મેં પીધો નહીં. હાલમાં મેં પીધો નહીં. પીધો હશે તો એક અડધું પાલું પીધું. તમે કાયમ દારૂ તો પી પી મને મગવી નાખો. મગવી અમને થોડુંક જ આટલું જ લીધું હે. તમે આટલું લ્યો. આ બીજો આવ્યો. આ દારૂડિયા પી પી મારા હારું તમે મને મગવી નાખ્યો. તમે ચા સુધી આમને દારૂ પીશો? બધું હાલું છે નાને નો. તમે બે ભૈયા મને મગવી નાખ્યો. મગવી અને આ સરકાર બેઠા બેઠા નોકરીઓ કરે હે. કાકા ફોકની જેમ એકની વાત કરે. આપણે કાકાને બોલાવાની વાતો ઠીકડી છે. સાચી મારી 12 રૂપિયા. અરે નુહા હવે અમે ખાન તો કોઈ લે એમ નહીં મનામાં. પણ હવે જો સરકાર કઈ હાલે એમ તો હે નહીં. સરકાર તો ઘણું હાલે હે. પણ આ વચલા વાળાનું પેટ ભરાય તને હમણાં આ પોકે ને. પણ એ પેટ લઈને બેઠા હે. એમના માપડા ના લે એમની ભેજિયા પર પેટ લઈને બેઠા. આપણે જઈને ઓછા તો અહીંયા આપણને સહી મળે એમાં 5,000-2,000 તો એ લઈ રીધું. કાકા હવે તમે એક વાત સમજો. આપણે આ સાર બગડે હવે તો બગડી. તો હવે હાલ દેવાનું કરો. પણ કને હાલું? આ હાંકવાનું પણ હવે પૈસા નહીં લાવશો હે તમારી પાસે? ના નહીં ના. તો ભાઈ હાંકવાનું કરો અને વવરાવાનું કરો. પેલું ઈરી બરોબર. હાંકીને વવરાવાનું અને પાણી પછી આવશે. તમારા કે પૈસા હે? ના હે ના કે નહીં? નથી. ના તો આ કરો. અંકુરા હતો ને અમે વાત કરીએ બરાબર. જો આ હકાઈ બીજવાળો લાવે તો ભલે. ન કે આપણે રહ્યું ને લાવે તો ફોન કરી મળી જવાનું હોય. હાલ મળી જવાનું હોય. મળી જાવ. દોહાને જો છાણ આપણે 13 રૂપિયા હાલતો તો નહીં લે. 10 રૂપિયા કોઈ ના લે. ના લે. આ સરકાર તો કઈ હાલતી નહીં. એની માનો હાજર હોય કશું
તારે શું કરવાનું? રેડી. હા છોકરો, હમ. સરકાર જો સહી હાલે તો બરોબર છે, સહી ના હાલે તો ગુજરાત તો કઈ રાખ્યું છે નહીં. તો આ બધા ખેડૂત આ નફસે સિરત. પણ હું શું કહું બાપા, હા કે આ તમે સાર આપણે પડી હતી ને, મેં તમને આજ 2 મહિના પહેલા તમને વાત કરી હતી. મેં કીધું 13 રૂપિયા સાર માજી અને હાલ દો. તે સારું હતું કે નતું સારું? સારું હતું, પણ એ તારે કઈ લેવા આવે તારે આલીએ ને. લેવાય આવ્યા હતા પણ તમે ના પાડી હતી. તારે 20 રૂપિયાનો ભાવ હેરતો હતો. 20 રૂપિયાનો ભાવ નતો હેઠતો, તમે ગલત હેડ્યા. મેં તમને એની વાત કરી હતી. મેં કીધું બાપા હાલ દો 13 રૂપિયા સાર, અને આપણે કોઈ બીજું કામ હોય ને, આજુબાજુ વવરાબું હોય, કોઈ પેણી બેણી હક્કાબી હોય, એમને પૈસા આપણે બાચી ના રહે. અને બાચી રાખીએ તો એ શું કે 2 મહિના પછી તરત જ વાહું આવી રહે પૈસાની વાહ. સરકાર બેઠી ભીખ મગબવાની હે. તમે તમારી રીતે ધંધા કરો, દારૂ પીશો નહીં તો જ આગળ હેડશો, ને કે નહીં હેડે. દુહાને જ પાડી દીધી. જે થાવું હોય થાય. આ 20 રૂપિયા હતી તો નહીં હાલી, આજ દુહાને પાડી જ દીધું હોય. જુઓ કાળી મસ્ત થઈ ગઈ. કાળી મત થઈ જ જાય. જુઓ મેં કીધું ના તમને ગાયને ખાય મેં નહીં, ના ભેંસને ખાય એવું નહીં, ના બકરાને ખાય. મેં તમને આ 2 કૂતરાને મહિના ખાય. પહેલા કીધું હે. ઓલા ભાઈ આયા હતા તો એ ભાઈ વેના ભાઈ એમને એમ કીધું તું કે હું તમારી સાર બધી 13 રૂપિયા લઈ લઉં. તમારે બે ભાઈને દારૂ પીવાનો હોય કે કઈ વઢવાનું હોય, અમારે તો વધવાનું દારૂ પીવાનો ત્યાં દુહા અમારું માન્યું જ નહીં, શું કરીએ? તમે દપી દો તો બરોબર હે, નકે તમને બેયને ભાંઠાઈને પાડી દેવાના હે. અમારે દુહા મરી જવાનું. તા શું કેમ મરી તો જ મરી જવું હોય. મરી જવાનું, મરી જવાનું, તો પી પીને મરી જાઓ. મરી જ આ જવાનું. ઉપડે અમે તો જો આ જાઈને ના ના જવાય એ મારા. જો મરી જ જવાનું હોય, દાડા ખાવાનું હોય ને. હા, મરી જ જવાનું હોય, મરી જ જવાનું હોય. તો સોના મરી જ જાય. મરી જ જવાનું હોય, મારે મરી જવાનું હોય. મારે જ જીવન નહીં. બાપા મિલ દો. બાપા 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 મિલ દો. એલા ભયા બચાવ. ભયા ભયા એ ભયા બચાવ. તું તમને ખાલી મળી જાય ને હું તમને કોફી મને દુહાને નહીં આપું. તું સાંભળે મરી જવાનું. દુહાને મારી નાખો. દુહાને જ નહીં બધું દુહા કઈ આછું જ એ બાર કાને પતાઈ દે. પતાઈ દુહાને પતાઈ દે બાબર પતાઈ દે. તું તમને તું અહીંયા પતાઈ દે ને. તું પતાઈ દે ને. પતાઈ દે. દુહા મરી જવાનું હોય, મરી જવાનું હોય. આ જીવવાનું જ નહીં. તારે કોઈ નહીં. તું સંગલમાં કામ થઈ જાય. આ જોવા આવે ને તો મળી જવાનું છે, પણ વાંચતા નહીં. આ છોટીને જ મળી જવું હોય. આ છોટીને મળી જવું હોય. તારે શું હે કેમ દોસ્ત? તારે શું હતું કેમ? એનો નહીં લેવું, આમાં મળી જ જવાનું, પણ વાંચતા નહીં. આમાં હા મળી જવું નહીં. પૈસા એ ભયા એ માર ભાઈ મળી જ જવું મારે. એ મારે મળી જવું નહીં. માર ભાઈ હવે તું તમે કોઈ સરકાર ના હાલે તો કઈ નહીં. હું મારા તમે મળી કોઈ જવાનું ઇમ્તિયાર કરવા છો. એ ભયા તું લે. મારે મળી જ જવું. ઉતરો નેતા ઉતરો. કાકા આગળ મળી જવું કાકા. મારે. તને ગણી નહીં ને? કાકા મારા હારા મરી જાય. એલા ભયા અને બીજાને મારશે. માર ભયાને બચાવો. મળી જવાનું હોય, મળી માર જવાનું. ભયાને બચાવો. મળી જવું શું એટલે મળી જવું મારે મળી ભયા મળી જવું એ ભયા ઉતરો. મળી એ ભયા મારા હારા ભયા 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 દુહાને માનતા નહીં. ભયા દુહાને માનતા નહીં. ઉતરો. તું ને માર ભાઈ ઉતરો હવે નેતા ઉતરો. તમે કોઈ એમ કરી ઉતાર ખરી જાય. મારા બેટાના છોકરા માનતા નહીં. ઉતરો ને ભલા ઉતરો ને મરી જાઓ મારા હારું. શંકરભાઈ આવી ને મને શંકર ઘણું હાલે શું કરવાનું? તમે કોઈ એમ શું કશું ઉતરો. કરવાનું? અધિકારી બધું કરી દઈએ. યારને ઉતરો. ભાઈ મરી જાઓ તો. મળી જવું આ એટલા ઓલા બે મારે તો ઓછા થાય. મારા ભાગમાં વિગો આવ્યો બીજી મારવાનો હોય. હવે તમ તો તમે વેચી બાજુ હેડો મારે હિડુટી. મારો વિગો બીજી મારવાનો હોય. હેડો ઉતરો. તમ તારા 2 વીઘા વેચી બાજુ હેડો. હેડો તમારે જે કરવું એ કરજો. મળી જ જવાનું નથી. મળી તો મારા હારું મને મારી નાખો તમે. ઉતરો સાણા મારા ઉતરો. જો હજુ દપી જાજો હજુ મળી જઈ. ના ના હવે નહીં એમ મળો. તો શાંતિથી જીવવું જીવજી ને જઈશું અહીં. નકર જો હું તો તમે આઈને તો પકડું. મારા હારું. આઈને પકડું. દારૂડિયો તો મને શું હે ઉભા કરી દારૂડિયો? નાખ્યા. શું હે? જબર. શું હે? તમારે ખબર જબર. નથી. બાપા હે. મામો હોય તો છોડી જબર. ભાઈ જવો. તમે ચારના મારા હારો કંટાળી ગયો હોય તો આખો જણા હાથ જોડો. છોકરા ને મંડી માથે થઈને પડતો કરીને દબાઈ દીધો. બાપા આ તો બાપે કહી હે બાપા હેડો 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 સાણા મારા હેડો. કાકા તમે હેડો. એ
આપણે ચેવડનું કરવાનું ખબર છે કેવી રીતનું? કે આપણે બાપાને ખબર ના પડી પડે પણ બાપા અને એવી રીતનું વેકવાનું કે ચેવડનું બાપાને ખબર ના પડી પડે. સમજ્યા તમે? હા સમજી ગયો બધું સમજી ગયો. તું વાત કરીને પેલી બાપાને ખબર ના પડી પડે ને એવી રીતના કોક દલાલ બલાલ હોય ને. સરકાર જો કશું ભગવાને તો કઈ રહેવા દીધું નહીં. હા. બધું પડી ગયું તો કઈક કરીને તો જીવી પીડી તો વાપવું પડશે ને. આપણે ખાલી 2 વીઘા રે 2 વીઘા હાલ દઈએ મેં. હા તો એમ કરીએ. અને થોડું ઘણું બીજું બચે ને એ રાખ્યું. હા, નકર આપણે શું હું હા થાય? કરતા હું હા કરતા હું. ભગવાને તો તાણ હવે શિયાળું હવે વાવવું પડશે હો મારું હા. હું વાત કરો આમ. એટલે ચમ ડોલતા આવો ભગત. આ જો અમારે કામ હતું તમારી પડી છે જબર જરૂર પડી છે. શું જરૂર પડી અમારી? જબર પડી છે વડો કશું ભગવાને રહેવાની કીધું બધું બરી ગયું હોય. ના હોય તે શું કરશું તે બરી ગયું તો હવે 2 વીઘા જો કોની 2 વીઘા 2 વીઘા એમ? 2 વીઘા વેચી મારવાનું. શું ભાવ રાખ્યા તે? ભાવ ને હા. આ તો અમાર ભાઈ અમે બે ભાઈ ભેગા થાય ને પછી થાય. એવું એમ? અને એમાં અમારે શું બાપ સાનું રમવાનું હોય. શું રમવાનું? બાપ સાનું રમવાનું હોય. બાપ આમાં બાપને ખબર ના પડી પડે બાપ શાનું રમવાનું એમ ને? હોય. હા તે કશું વાંધો નહીં. ચાલ તમારા ભાઈ ચા રહ્યું? એ અમારા ભાઈ આમ હે હેડો તમને ભેગા કરો. હેડો તેડો. હેડો હેડો એક સોદો હાથમાં આવ્યો. હેડો. ચા હે તમારા ભાઈ? અમારા ભાઈ આમ જો શેતન લે હે આ ચમારી જ બેઠો હાવ નિરાધાર. હા વડો કશું રહેવા દીધું ને. એમ? હા, બસ શું કરીએ આ? શું ભયા? બરાબર ને કે તું ઈ એમ કહે કે શું ભાવી લે હે ભાવ તો આપણે તમે ભયા તમે મોટા બરાબર તમે કોણ એ જો નક્કી. અમે વિઘો છે ને વિઘો હા. આ તારી 3.5 લાખ મુજબ અમારે બનાવે. બરાબર. 3.5 લાખ રૂપિયા. હાડા તેને ચેલા વીઘા આલવાની? 2 વીઘા. બે એટલે પણ 7 લાખ રૂપિયા પડો આવી કઠોળી સીઝન તો ચાહી લાવે એક તો અને વરસાદ. એમાં શું ભાવ ખબર હા. સાહેબ હા. એ રીતનું કરવાનું છે કે મારા બાપાને ખબર ના પડી પડે. એવું એમ? એ તો મેં વાત કરી દીધી બધી પહેલે. તો અત્યારે હું તમને એમ કરું અત્યારે તમારે થોડાક એમ કે અડધા પૈસા આલું બરાબર છે સેટિંગ કરીને બીજા બધા પૈસા પછી અને આલજો. આ બધો ખાલી હતા ખાલી વાબા ના આલશો તો બચ્ચે અમારા વાબા નહીં. 2 લાખ રૂપિયા આલો ખાલી હાલ એવું એમ ને? દોડી જાય આ મારું જીરું આપવું ને. આ તે 2 લાખ રૂપિયાનું શેરિંગ કરી આલો આ બરોબર. કુદરતે કઈ રહેવાની દીધું હવે શું હવે એ તો કરવાનું? ખેડૂતને નહીં કહેતા કે હવે એ તો ભાવ કુદરત મારે શું કરશું કહો તાન. શેતન બેતન તમારે જોવું હોય તો બતાવી દીધી. શેતર તો હવે જો સાહેબ જોયેલું જ હશે, જો જો કે? ખબર હા ચેવું ખેતર 1 નંબર છે. એવું એમ ને? તમારે કોઈ ખામી તમે એમ ખાલી જોશો ને હા. તો તમને એમ થાય છે રોજ તો કે છે ના રોજ તો જ. કે વન વે, રોજ તો જ. રોડ ટચ. તો કશો વાંધો નહીં. તમને એમ થાય છે કે ના આજે વસ્તુ. તમને તમને એનું ઘરે પૈસા આલું બરાબર. તમે એ શોખનું કરું હા. તમારે જો જમીન ના વાપી હોય હા અને તમારે કદાચ સેટિંગ ના થતું હોય તો મને આલી શકો. એવું એમ ને? હું કશો હું આવી શકું. આ તે કશું વાંધો તમે અંદર તમારી રીતે ચુકવણી કરતા રહેજો હા અને હું જમીન વાપીશ. અમારે શું શેઠ ખબર છે હા. અમારે તો હાથમાં છે તો ચાલશે. અડધો ભાગ તમે છોકરી છોકરા દો બીજો રામ ભગાઈ આ તે કશું વાંધો નહીં. કારણ કે તમને સરકાર તો પૈસા આલ ભગાડી દઉં ને જમીને તમે જો આવો હા, બરાબર. હા. જમીન મારા નામની રહેશે. કશો વાંધો નહીં. બરાબર. કોઈ દિક્કત. હા કશો કામ તો તમારા નામે રાખશું સારું ચાલો. બરાબર હા